વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે માપન અને એકમ પદ્ધતિમાં એરર ત્રુટિ વિશે કેટલીક પ્રાઇમરી ચર્ચાઓ કરી ગયા. જુદા જુદા પ્રકારની ત્રુટિઓ માટે નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ એની એક ફોર્મ્યુલા ડિરાઈવ કરી, એના પરના એક્ઝામ્પલ જોઈ ગયા. હવે આજે લેક્ચર નંબર 2ની અંદર આપણે થોડી આગળ વાત કરવા જઈ રહ્યા છીએ. આ બધી ડિસ્કશન આપણે આગળ ઓલરેડી કરી ગયા છીએ. ત્રુટિઓનું સંયોજન, તો આ આખો નવો મુદ્દો છે અને એની અંદર છે એ એક્ઝામ્પલ છે એ થોડા આગળ જોઈ ગયા એના કરતાં વિશેષ પ્રકારના છે. તો એમાં ત્રુટિઓના સંયોજનની શા માટે જરૂરિયાત છે? તો કેટલીક વખત આપણે ભૌતિક રાશિનું માપન કરતા હોય તો એક સિંગલ ભૌતિક રાશિ હોય, લંબાઈનું માપન કરતા હોય, સમયનું માપન કરતા હોય, તાપમાનનું માપન કરતા હોય. પણ કેટલીક વખત એવી ભૌતિક રાશિ હોય કે જે 2 કે 3 ભૌતિક રાશિનું સંયોજન હોય, એના સરવાળા હોય, એની બાદબાકી હોય, ગુણાકાર કે ભાગાકાર હોય. તો આવા સંજોગોમાં દરેક ભૌતિક રાશિની અંદર જે ત્રુટિ ઉત્પન્ન થાય એનું આપણે સંયોજન કરવું પડે. તો એના માટેની કેટલીક ચર્ચાઓ આપણે કરવાની છે. તો કેટલાક પ્રયોગોમાં જુદી જુદી રાશિના ઘણા બધા અવલોકનો લેવા પડે. આ બધા અવલોકનોની સંયુક્ત ત્રુટિ મેળવવી જોઈએ. દાખલા તરીકે, ઘનતા નક્કી કરવાના પ્રયોગમાં દળ અને કદ બંને માપવા પડે અને તે બંનેના માપમાં કંઈક ત્રુટિ હોઈ શકે, માટે ઘનતાના મૂલ્ય પર કેટલી અસર થશે તે જાણવું પડે. એટલે આપણે જાણીએ છીએ કે ઘનતાની વાત કરતા હોય, ઘનતા ρ = m/v. તો ઘનતાનું માપન કરવાનું છે તો એના માટે શું કરવું પડે? દળનું માપન કરવું પડે. તો દળના માપનમાં ત્રુટિ ઉત્પન્ન થાય. શેનું માપન કરવું પડે? કદનું માપન કરવું પડે. તો કદના માપનમાં પણ ત્રુટિ હોય તો પરિણામી ત્રુટિ ρમાં કેટલી છે, ઘનતામાં કેટલી છે. એવી રીતે એક બીજું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે અવરોધોની વાત કરી ગયા હતા, R = R1 + R2. 2 અવરોધો માટેની વાત કરતા હોય તો એક અવરોધની અંદર ઉત્પન્ન ત્રુટિ બીજામાં, તો એનો સરવાળો. પણ આ 2 ભૌતિક રાશિ એક જ હતી, જ્યારે આ ભૌતિક રાશિ કેવી છે? અલગ અલગ છે. તો એના માટે લઈએ તો ત્રુટિઓનું સંયોજન. તો સંયોજન કઈ પ્રકારે પ્રાપ્ત થાય? તો કે સરવાળા અથવા બાદબાકી સ્વરૂપે હોય, ગુણાકાર સ્વરૂપે હોઈ શકે અને ભાગાકાર સ્વરૂપે. તો આટલા આપણે જુદા જુદા પ્રકારના સંયોજન લેવાના છે અને ગાણિતિક પ્રક્રિયા માટે એની ચર્ચા કરવાની. એમાં પહેલો મુદ્દો આપણે સરવાળા અથવા તફાવતની ત્રુટિ એના માટેની ચર્ચા કરશું. તો ધારો કે 2 ભૌતિક રાશિ A અને B, એના માપેલા મૂલ્ય A ± ડેલ્ટા A અને B ± ડેલ્ટા B છે, જ્યાં ડેલ્ટા A અને ડેલ્ટા B અનુક્રમે A અને Bની નિરપેક્ષ ત્રુટિ છે. હવે આ એક મુદ્દો સમજી લ્યો, કારણ કે જેટલા આ સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારની ચર્ચા કરશું એમાં આ કોમન રહેવાનું છે. એટલે આપણે વર્ણનમાં લખવાનું, ધારો કે ભૌતિક રાશિ A છે, બીજી ભૌતિક રાશિ B છે. એમાં ઉત્પન્ન થતી ત્રુટિ ડેલ્ટા A છે, બીમાં ઉત્પન્ન થતી ત્રુટિ ડેલ્ટા B છે. તો એને ત્રુટિ સાથે દર્શાવી તો A ± ડેલ્ટા A વડે દર્શાવાય, B છે ± ડેલ્ટા B વડે દર્શાવાય. હવે આ A અને Bનું સંયોજન લેવાનું છે. તો સંયોજન સરવાળા સ્વરૂપે હોઈ શકે, બાદબાકી સ્વરૂપે, ગુણાકાર અને ભાગાકાર. તો આ 4ની આપણે હવે સેપરેટ ચર્ચા કરવાની છે. તો આટલો મુદ્દો છે એ બધામાં કોમન વર્ણન આવે. આ શું છે? એની અંદર ઉત્પન્ન થતી ત્રુટિ અને આ શું છે? આપણી ભૌતિક રાશિ. તો એના માટે પહેલી વાત આપણે સરવાળા માટે કરી છે. તો વર્ણન આપણે લખી રાખ્યું. શું લખ્યું? ભૌતિક રાશિ, એની અંદર A અને B. A અને B એનો સરવાળો શું છે? Z છે. તો એમ કહી શકાય કે A એમાં ઉત્પન્ન થતી ત્રુટિ કેટલી? ડેલ્ટા A છે. B એમાં ઉત્પન્ન થતી ત્રુટિ કેટલી છે? ડેલ્ટા B છે. તો Z એટલે સરવાળો લેવો છે તો A અને A + B. અને સંયુક્ત રીતે જો ત્રુટિ સાથે લખો તો આને કેવી રીતે લખશું આપણે? તો કે Z ± ડેલ્ટા Z.
જેમ એમાં ઉત્પન્ન થતી ત્રુટિ એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા, તો અહીંયા ઝેડમાં ઉત્પન્ન થતી, તો આને શું લખશું આપણે? તો કે અહીંયા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ, અને અહીંયા આપણે નિશાની પ્લસ છે એટલે પ્લસ લખશું, બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી તરીકે. છોડી નાખો બ્રેકેટ એટલે એ પ્લસ બી એને અલગ લઈ લેશું, ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી એને અલગ લઈ લેશું, તો એ આપણને આવી કિંમત મળશે. ત્રુટિ માટે ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ, એ પ્લસ ડેલ્ટા એ બી પ્લસ, જ્યાં ડેલ્ટા ઝેડ શું છે? ઝેડમાં ઉત્પન્ન થતી નિરપેક્ષ ત્રુટિ. તો ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા, બ્રેકેટ ઓપન કરી નાખો, એ પ્લસ બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. હવે આને અલગથી બ્રેકેટમાં મૂકી દો, તો આ આપણો એક બ્રેકેટ આ થઈ જાય ને એક બ્રેકેટ આ થાય, તો પછી આ કિંમત ઝેડની થઈ ગઈ, આ શેની થઈ ગઈ? ડેલ્ટા ઝેડની. તો હવે અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે અહીં ડેલ્ટા ઝેડ બરાબર શું મળ્યું આપને? ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. તો સંયોજનમાં ઉત્પન્ન થતી ત્રુટિ, એમાં ઉત્પન્ન થતી ત્રુટિ અને બીમાં ઉત્પન્ન થતી ત્રુટિ, પણ જ્યારે ત્રુટિની વાત કરીએ ત્યારે હંમેશા ત્રુટિનો સરવાળો લેવાનો થાય. એક રાશિમાં ઉત્પન્ન થતી ત્રુટિ, બીજી રાશિમાં ઉત્પન્ન થતી ત્રુટિ, એનો પ્લસ ઓર માઇનસ ભલે આપને કિંમત મળી, પણ ક્યારેય બાદબાકી ના લેવાય. ત્રુટિનો હંમેશા શું કરાય? સરવાળો. કારણ કે ત્રુટિ હંમેશા મહત્તમ લેવાની હોય. કેવી હોય? એટલે આપણે જીવનમાં પણ લાગુ પડે છે કે જે આપણા દુર્ગુણો છે એ બધાનો સંયુક્ત સરવાળો કરીને એને નાબૂદ કરવાનો પ્રયત્ન કરવાનો. એક સારો ગુણ છે, એક નબળો ગુણ છે, તો એવું નહીં માનવાનું કે નબળો ગુણ છે એ સારા ગુણની સામે ઉડી ગયો. પણ નબળો ગુણ છે એવા 5 નબળા ગુણ છે, તો પાંચેયની અંદર છે એ જે કંઈ આપણી ત્રુટિ ઉત્પન્ન થાય છે એ બધાનો સરવાળો, બાદબાકી કરવાની નથી. તો ઝેડ પ્લસ ડેલ્ટા એ, જો ઓલરેડી અહીંયા પ્લસ લઈ લીધું છે, અને શા માટે એની મેં સમજૂતી આપી કે મહત્તમ નિરપેક્ષ ત્રુટિ માટે ત્રુટિઓનો હંમેશા સરવાળો થાય. તો ડેલ્ટા ઝેડ ઇક્વલ ટુ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી, જે ઝેડમાં મહત્તમ નિરપેક્ષ ત્રુટિ દર્શાવે છે. તો આ સરવાળાની વાત થઈ, આપણા માટે આ ફોર્મ્યુલા થઈ, અને આના ઉપરથી આપણે એક્ઝામ્પલ ગણીએ. તો ઉદાહરણ તરીકે, દાખલા તરીકે એક કોઈ પણ રાશિ આર અવરોધની વાત કરીએ છીએ, અહીંયા એ અને બી લીધા છે. એવી રીતે અહીંયા આપણે અથવા લંબાઈ લઈએ L1 અને L2, તો એમાં એકમાં ઉત્પન્ન થતી ત્રુટિ, બીજામાં ઉત્પન્ન થતી ત્રુટિ, બેનો સરવાળો લ્યો, તો બે ત્રુટિની બાદબાકી અથવા તો સરવાળામાં, બાદબાકીની વાત આપણે પછી કરી, પણ સરવાળાની અંદર ક્યારેય માઇનસ લેતા નથી. બાદબાકીમાં પણ આ જ રીતે ઉપરનું વર્ણન એમ જ લખવાનું કે ધારો કે ભૌતિક રાશિ એ છે, એમાં ઉત્પન્ન થતી ત્રુટિ છે એ બી છે, એની અંદર બાદબાકી માટે ભૌતિક રાશિ એ, એમાં ઉત્પન્ન થતી ત્રુટિ ડેલ્ટા એ, બી ભૌતિક રાશિ એમાં ઉત્પન્ન થતી ડેલ્ટા બી. હવે બાદબાકી લેવી, તો ઝેડ બરાબર શું લખાય? ત્યાં એ પ્લસ બી લીધા હતા એની જગ્યાએ એ માઇનસ બી લેવાના છે, અને એ માઇનસ બી લીધા પછી શું કરશું આપણે? તો કે એમાં ઉત્પન્ન થતી ત્રુટિ, તો જેમ પહેલાંમાં મૂકતા જો સેમ ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બરાબર અહીંયા શું લખશો? તો એની જગ્યાએ શું લખશો? એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ, બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી, અને પહેલાંમાં એ અને બી, એ પ્લસ બી લીધું હતું, તો એ માઇનસ બી લેશું, ડેલ્ટા એ અને ડેલ્ટા બી બેનો ફરી પાછો સરવાળો. જો ધારો કે રાશિ એ અને બી, બાદબાકી ઝેડ, ઝેડ ઇક્વલ ટુ એ માઇનસ બી, અને એને હવે ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ, એની જગ્યાએ બીની જગ્યાએ હવે એ માઇનસ બી સાથે લઈ લેશું, ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી, અને ફરી પાછું કહેશું કે ત્રુટિ હંમેશા મહત્તમ હોય, તેથી ઝેડમાં ઉત્પન્ન થતી ત્રુટિ ડેલ્ટા ઝેડ બરાબર ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી થશે. તો સરવાળો હોય કે બાદબાકી હોય, ત્રુટિ માટે હંમેશા શું લેવાનું આવે? સરવાળો. પણ એની કિંમત છે એમાં ફેર પડશે. અહીંયા ઝેડ ઇક્વલ ટુ એ માઇનસ બી લીધું છે,
ત્યાં ઝેડ ઇક્વલ ટુ શું લીધું હતું? એ પ્લસ બી. એટલે એના ઓરિજિનલ મૂલ્યો છે એનો સરવાળો કરવાનો આવે એ અને બીનો. અહીંયા એ અને બીની બાદબાકી કરવામાં આવે. પણ ડેલ્ટા ઝેડ બંને માટે કેવા રહેશે? સમાન. ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. તો ડેલ્ટા ઝેડ બરાબર ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. એ માઇનસ બી બરાબર ઝેડ લઈ લીધા છે. પણ આમાં આપણે શું કરશું? મૂલ્ય કેવું લેવાનું છે? મહત્તમ. એટલે ઝેડમાં નિરપેક્ષ ત્રુટિ છે અને એ જો લેવામાં આવે તો ફાઇનલ આપણી પાસે આવી કિંમત થાય ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. એટલે આ ખરેખર આને લાગુ પડે છે. એટલે અહીંયા લખવાનું આવે કે આમાં મહત્તમ નિરપેક્ષ ત્રુટિ લેતા ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. તો આટલી ચર્ચા બાદબાકી માટે લઈ શકાય, આટલી ચર્ચા સરવાળા માટે, અને કમ્બાઈન બંને માટેનું એક આપણે સેન્ટેન્સ લખી નાખી. નિયમ: બે ભૌતિક રાશિનો સરવાળો હોય કે બાદબાકી હોય તો અંતિમ પરિણામમાં નિરપેક્ષ ત્રુટિ દરેક રાશિના સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર હોય છે. ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી સરવાળા માટે પણ નિયમ મળ્યો, બાદબાકી માટે પણ આ જ નિયમ પ્રાપ્ત થાય છે. તો આ મેથડ કેના માટેની થઈ? સંયુક્ત અથવા તો સંયોજન બે રાશિનો સરવાળો અથવા બે રાશિની બાદબાકી. હવે આપણે પાછી કેની ચર્ચા આવી જ કરવાની? ગુણાકાર અને ભાગાકાર માટેની. તો ગુણાકાર અથવા ભાગાકારની ત્રુટિ. તો પહેલાં ગુણાકારની ચર્ચા કરી, પછી ભાગાકાર માટે એ જ વસ્તુ લાગુ પડી જશે. જેમ સરવાળા માટેના બાદબાકી માટે લાગુ પડે છે એવી જ વાત કેના માટે લાગુ પડશે? ગુણાકાર અને ભાગાકાર માટે. તો ધારો કે બે ભૌતિક રાશિ એ અને બી છે. જો કોમન વસ્તુ બધામાં એક સરખું જ લખાણ, એમાં ઉદ્ભવતી ત્રુટિ અનુક્રમે ડેલ્ટા એ અને ડેલ્ટા બી છે. તો એને આપણે લખવું હોય તો અહીંયા આપણે શું કીધું હતું? તો કે ઝેડ ઇક્વલ ટુ એ ઇન્ટુ બી. પહેલાંમાં શું કહેતા હતા? એ પ્લસ બી એ માઇનસ બેની જગ્યાએ આમ મૂક્યું. હવે એને તમે કેવી રીતે મૂકી દો? તો કે ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ. તો અહીંયા શું લખાય? એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અને ઇન્ટુ ગુણાકારમાં બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. મેથડ જો એક જ સરખી આવે છે. આ સાઈડમાં હું એટલે ફરી લખું છું, બધું અહીં આપણી પાસે છે જ. તો આ કોમન આપ્યું બધા માટે, આ ગુણાકાર માટે. હવે આનો ગુણાકાર કરવાનો, એનો બી સાથેનો, એનો ડેલ્ટા બી સાથેનો, ડેલ્ટા એનો બી સાથેનો, એટલે 4 સ્ટેપ આપને મળશે. અહીં સુધીની આપણે જે ચર્ચા કરી ગયા. હવે આની સાથે ગુણાકાર, આનો આની સાથે ગુણાકાર, આનો આની સાથે ગુણાકાર, આનો આની સાથે ગુણાકાર. તો 4 સ્ટેપ થયા. જો એ બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા, આની સાથે લીધો ગુણાકાર, ડેલ્ટા બી સાથે લીધો, બી સાથે લીધો, તો 4 પદ લીધા. હવે અહીંયા એક યાદ રાખવાનું છે કે અહીં સુધીની પ્રક્રિયા કર્યા પછી આપણે એક આવી કિંમત લઈશું. શું કરીશું કે ડાબી બાજુ ઝેડ વડે અને જમણી બાજુ એ બી વડે ભાગતા. ખરેખર આપણો નિયમ એવો છે કે તમે ડાબી બાજુ જમણી બાજુ કોઈ પણ ગાણિતિક પ્રક્રિયા કરો, સમાન પ્રક્રિયા કરો તો કિંમતમાં બદલે નહીં. ડાબી બાજુ જેટલા ઉમેરો એટલા જ જમણી બાજુ ઉમેરો, કાંઈ વાંધો નથી. જેટલા બાદ કરો એટલા બાજુ બાદ કરો, જેટલા ગુણાકારમાં લ્યો એટલા ગુણાકારમાં લ્યો, જેટલા ભાગાકાર કરો એટલું ભાગાકાર કરો, તો આપણે મેથેમેટિકલી પ્રોબ્લેમ થાય નહીં. પણ અહીંયા આપણી પાસે કિંમત છે ઝેડ બરાબર એ બી. એટલે તમે બંને બાજુ ખરેખર ઝેડ વડે ભાગાકાર કરો છો. શું કરો છો? બંને બાજુ ઝેડ. નહીંતર અહીંયા આપણે એમ થશે કે એક બાજુ ઝેડ વડે ને બીજી બાજુ એ બી વડે. શું કામ? તો કે બંને બાજુ ઝેડ વડે, પણ ઝેડ બરાબર એ બી છે એટલે આ આખાના છેદમાં ઝેડ મૂકી દીધો, જોજો. અને આ આખાના છેદમાં શું મૂકી દીધો? એ બી. તો આ ઝેડ છે આના છેદમાં આવે એટલે 1 થઈ ગયો. જો આ સ્ટેપ ડાયરેક્ટ લખ્યું, સમજજો બરાબર. આ ઝેડ આના છેદમાં એટલે 1 થયો.
આ ઝેડ આના છેદમાં એટલે ડેલ્ટા ઝેડ અપોન ઝેડ થયો. હવે આ એ બી છે એ ફરી પાછો આ આખાના છેદમાં એટલે એ બી અપોન એ બી એટલે 1 આવી ગયો. આ એ ડોટ ડેલ્ટા બી આખાના છેદમાં એ બી મૂક્યું એટલે એ કટ થઈ ગયો અને ડેલ્ટા બી અપોન બી. પછી આ બી નહીં ઉડાડી દેતા હા નહીંતર ઘણી વાર સરળ બી ગયા એ ગયા એટલે વાર્તા પૂરી. તો અહીંયા છે એ ડેલ્ટા બી અપોન બી. એવી જ રીતે આ બી આના છેદમાં મૂકશો તો શું થશે? આમાંથી બી કટ થશે અને ડેલ્ટા એ અપોન એ. અને છેલ્લા સ્ટેપમાં એ બી મૂકો તો આ એ બી ઉડાડવાના નથી. આખું સંયુક્ત સ્વરૂપ આવું રહેશે આપણી પાસે. હવે આમાં એક સ્ટેપ પાછું સમજો. આટલું ક્લિયર થઈ ગયું બરાબર? શું કર્યું એ આપણે કે બધી બાજુ શું કરી નાખ્યું છે? ઝેડ વડે અને એ બી વડે ભાગાકાર કરી નાખો દરેક સાથે. તો આવું સ્ટેપ થયું. હવે અહીંયા આપણે જોઈએ છીએ કે ડેલ્ટા એ શું છે? તો ડેલ્ટા એ ત્રુટિ છે. એટલે ત્રુટિ હંમેશા આખું મોટું મૂલ્ય હોય એમાં એની કિંમત ખૂબ નાની હોય. જેમ આપણે ઉદાહરણ આપ્યું હતું 10 કિલો ખાંડ લેવા ગયા હોય ને એની અંદર 20-25 ગ્રામ ઓછી હોય તો 10 કિલોની સામે 0.25. અથવા તો આપણે એક કિંમત લીધી છે કે લંબાઈ છે એ 20 સેન્ટીમીટરનું માપન કર્યું છે તો એની અંદર એરર કેટલી હોય? તો 20 સેન્ટીમીટરમાં કાંઈ 10 સેન્ટીમીટરની ભૂલ ન હોય તો કે 0.01 કે 0.02 આવો ફેરફાર હોઈ શકે. તો આ કિંમત ખૂબ નાની છે સમજજો. એટલે ડેલ્ટા એની કિંમત કેવી છે? નાની. એની કિંમત કેવી છે? મોટી. બંનેનો ગુણોત્તર લેશો તો ભાગાકાર લ્યો તો આ કિંમત ખૂબ નાની થાય. ડેલ્ટા એ ઓલરેડી નાનું હતો એને એ વડે ભાગાકાર કર્યો એટલે એ કિંમત નાની થઈ. એવી જ રીતે ડેલ્ટા બી કિંમત નાની છે. એની સાથે બીનો ભાગાકાર કરી છે તો એ કિંમત પાછી નાની થશે. હવે આ કિંમત ઓલરેડી નાની છે, આ કિંમત ઓલરેડી નાની છે. આવી બે નાની કિંમતનો પાછો ગુણાકાર કરો છો તો ખૂબ નાની થાય. એટલે દાખલા તરીકે તમે 0.01 ગુણ્યા 0.02 આમ લ્યો તો કેટલા થાય? તો જવાબ આવે આપણો આ 2 ને 2 એટલે 0.0002. તો આ 0.01 નાની હતી, 0.02 નાની હતી, એના કરતાં ગુણાકાર લીધો તો બંને કરતાં ખૂબ નાની કિંમત થાય. તો આ નાની અને આ નાની એટલે નાનીની નાની. તો નાનીને નાની કેવી થાય? અહીંયા ખૂબ નાની થશે. આમ નાનીની નાની મોટી, અહીંયા નાનીને નાની કેવી મળે? ખૂબ નાની કિંમત મળશે. તો આપણે આ કિંમતને અવગણી નાખશું. તો આટલું કિંમત આપણી પાસે વધશે. છેલ્લે ફોર્મ્યુલામાં શું વધશે આપણી પાસે? ફાઇનલી એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ અપોન ઝેડ 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી અપોન બી ડેલ્ટા એ અપોન એ. ફરી પાછું આની અંદર તમે બંને બાજુ 1 1 છે એ કટ કરી નાખો તો આપણી ફાઇનલ ફોર્મ્યુલા થઈ ગઈ, પતી ગયું. શું મળ્યું? ડેલ્ટા ઝેડ અપોન ઝેડ બરાબર ડેલ્ટા એ અપોન એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી અપોન બી. એ શું મળશે? તો કે ગુણાકારની અંદર ઉત્પન્ન થતી ત્રુટિનું સૂત્ર. એટલે એ ડોટ બી હોય તો એનું સૂત્ર મળશે ડેલ્ટા એ અપોન એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી અપોન બી. પણ આપણે હંમેશા પ્લસ ઓર માઇનસમાં શેને ધ્યાનમાં રાખીએ છીએ? પ્લસને. એટલે પછી માઇનસ કાઢી નાખવાનું. તો ફાઇનલી ડેલ્ટા એ અપોન એ ડેલ્ટા બી ખૂબ જ નાનું. આ બધી ચર્ચા આપણે કરી ગયા. તો સૂત્ર મળ્યું ડેલ્ટા ઝેડ અપોન ઝેડ બરાબર ડેલ્ટા એ અપોન એ પ્લસ ડેલ્ટા બી અપોન બી. ક્લિયર આટલું? તો આ શું મળે છે આપને? ગુણાકારમાં ઉત્પન્ન થતી ત્રુટિ. હવે આવી જ રીતે ભાગાકાર માટેની તો એમાં આપણે બધી ગણતરી કરીને સાબિત કરવાનું નથી, ખાલી સમજાવવાનું શું રહે. આગળ બધામાં કોમન હતું. એક ભૌતિક રાશિ એ છે, બીજી ભૌતિક રાશિ બી છે. એમાં ઉત્પન્ન થતી ત્રુટિ ડેલ્ટા એ, બીમાં ઉત્પન્ન થતી ડેલ્ટા બી. અને આ બંનેનું સંયોજન ધારો કે ઝેડ બરાબર એ અપોન બી લેવામાં આવે તો એના માટે ઉત્પન્ન થતી ત્રુટિ ડેલ્ટા ઝેડ અપોન ઝેડ બરાબર ડેલ્ટા એ અપોન એ પ્લસ ડેલ્ટા બી અપોન બી. આ જ પ્રકારનું સૂત્ર પ્રાપ્ત થશે. બેમાં કોઈ ફેર નહીં. જેમ સરવાળા અને બાદબાકી માટે લીધું હતું
આ જ ચર્ચા ગુણાકાર અને ભાગાકાર માટે લેવાની થાય. તો કોમન બે માટેની ફોર્મ્યુલા પ્રાપ્ત થશે. તો ભાગાકાર માટે એ અને બી ઉપરયુક્ત પરિણામ સાચું છે. આથી ભાગાકાર માટે મહત્તમ સાપેક્ષ ત્રુટિ એના માટે પણ શું લેશું આપણે? ડેલ્ટા ઝેડ અપોન ઝેડ બરાબર ડેલ્ટા એ અપોન એ પ્લસ ડેલ્ટા બી અપોન બી. આ પ્રકારની ફોર્મ્યુલા આપને મળશે. તો હવે જેમ સરવાળા બાદબાકી માટે લીધું, આ જ પ્રકારે ગુણાકાર અને ભાગાકાર માટે આપણે લઈશું કે બે ભૌતિક રાશિનો ગુણાકાર અથવા ભાગાકાર કરવામાં આવે તો અંતિમ પરિણામમાં ઉદ્ભવતી મહત્તમ સાપેક્ષ ત્રુટિ ગુણકોની સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય છે. તો આના ઉપરના પાછા ઘણા બધા એક્ઝામ્પલ આવશે, યાદ રાખજો. હવે આ બંનેનું સંયોજન થાય એવી વાત આવે છે ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિ માટે. તો ઘાતાંક એટલે ભૌતિક રાશિ એ છે અને ઘાત સ્વરૂપે દર્શાવો તો ઝેડ ઇક્વલ ટુ એ સ્ક્વેર છે. તો આના માટે શું કરશું? તો આગલું સમજી ગયેલા છે કે આપણે જો આમ લેતા હતા ઝેડ ઇક્વલ ટુ એ ડોટ બી, તો આ આપણે આવડતું હતું. આના માટે શું લેતા હતા આપણે? ડેલ્ટા ઝેડ અપોન ઝેડ બરાબર શું લખતા હતા? ડેલ્ટા એ અપોન એ પ્લસ શું લખતા હતા? ડેલ્ટા બી અપોન બી. પણ અહીંયા ઝેડ ઇક્વલ ટુ એ સ્ક્વેર છે, એનો અર્થ એ ઇન્ટુ એ આવું થાય. તો હવે આને આપણે વ્યાપક સ્વરૂપે લખશું તો શું થશે? તો કે ડેલ્ટા ઝેડ અપોન ઝેડ બરાબર ડેલ્ટા એ અપોન એ પ્લસ ડેલ્ટા બી અપોન સોરી તો ડેલ્ટા એ અપોન એ અહીંયા આપણે આની સાથે ગુણાકારમાં એ મૂકેલો હતો, તો ડેલ્ટા એ અપોન એ. તો બંને કિંમત સમાન છે. તો પરિણામે એ સ્ક્વેરમાં ઉત્પન્ન થતી ત્રુટિ ઇક્વલ ટુ 2 ડેલ્ટા એ અપોન એ. તો જ્યારે સ્ક્વેર હોય તો શું થાય છે? એ આગળ આવી જાય. અહીંયા ઘન હોત તો આગળ આવી જાત, એવી રીતે વનાફ હોત તો પણ આગળ આવી જાત. તો આવી રીતે બે રાશિ લીધી છે, એની જગ્યાએ કોઈ ત્રણ રાશિ હોય, દાખલા તરીકે એ સ્ક્વેર લીધું છે એની જગ્યાએ એ સ્ક્વેર બી સ્ક્વેર હોત, તો પહેલાં તો આ પ્રમાણે લાગુ પડે, પછી ગુણાકારની રીત લાગુ પડે. અને એને જો વ્યાપક સ્વરૂપે આપણે લખીએ તો આપણે એને આ રીતે લખી શકીએ. વ્યાપક સ્વરૂપે શું લખશું? ઝેડ બરાબર વ્યાપક સ્વરૂપે જો ઝેડ બરાબર એ રેસ ટુ પી બી રેસ ટુ ક્યુ સી રેસ ટુ આર હોય તો ડેલ્ટા ઝેડ અપોન ઝેડ બરાબર શું કરવાનું? આ ઉપરની ઘાતને તેડીને આગળ ગુણાકારમાં મૂકી દેવાની, બીજું કાંઈ નથી. આમાં એ જ કર્યું છે ને આપણે. એ સ્ક્વેર હતું તો શું ડેલ્ટા એ અપોન એ 2 આગળ મૂકી દીધા. તો એ માટે શું કરવાનું? પી આગળ મૂકી દેવાના, બી માટે શું? ક્યુ આગળ મૂકવાના, અને સી માટે શું? હવે અહીંયા એક ભૂલ થવાની સંભાવના છે, યાદ રાખજો કે છેદમાં હોય તો પણ અહીંયા માઇનસ નિશાની કરવાની નથી. ઉપર ઘાત છે, માનો કે અહીંયા -2 હોત એ સ્ક્વેરની જગ્યાએ, તો પણ આગળ ઋણ નિશાની લખવાની નથી, કારણ કે હંમેશા ત્રુટિનો સરવાળો થાય. એટલે અહીંયા ક્યારેય માઇનસ નિશાની આવશે નહીં, હંમેશા શું હોય? પ્લસ હોય. તો આ આપણે ધ્યાન રાખવાનું છે. હવે માનો કે આની જગ્યાએ હું આવું એક નવું સૂત્ર લખું છું, ઝેડ બરાબર એ રેસ ટુ 2 બી રેસ ટુ -2 સી રેસ ટુ 3/2. તો આ વ્યાપક સ્વરૂપે આના ઉપરથી કેમ લખશો આપણે? તો ઝેડમાં ઉત્પન્ન થતી ત્રુટિ વિચારો બરાબર. તમે નોટબુકમાં લખવાનો પ્રયત્ન કરો.
ડેલ્ટા ઝેડ અપોન ઝેડ બરાબર એમાં ઉત્પન્ન થતી ત્રુટિ એટલે 2 મૂકી દો, પ્લસ આ -2 આગળ પણ માઇનસ લખવાના નથી, +2 ડેલ્ટા બી અપોન બી પ્લસ 3/2 આગળ મૂકી દેવાના અને ડેલ્ટા સી અપોન સી. આ છેદમાં છે ને ઉપર લઈ ગયા એટલે ત્યાં પણ માઇનસ નથી લખવાના, આ માઇનસ છે એના પણ માઇનસ નથી લખવાના. તો આ આપણો આનો જવાબ થયો. તો આવા એક્ઝામ્પલ આવી શકશે. પછી કેટલીક વખત એની વર્ગની જગ્યાએ એનું વર્ગમૂળ લખેલું હોય, કેટલીક વખત એની વનાફ ઘાત લખેલી હોય, તો વર્ગમૂળ હોય તો વનાફ આગળ મૂકી દેવાના. જેમ અહીંયા સી માટે આપણે 3/2 છે આગળ મૂકી દીધા છે, આ જ પ્રકારે છે અહીંયા કિંમતો મૂકવાની છે. તો ક્લિયર આટલું. ગુણાકાર માટેની વાત, ભાગાકાર માટેની બે સરખી જ, અને આ વ્યાપક સ્વરૂપ થયું કે જેની અંદર ગુણાકારનો સમાવેશ છે, ભાગાકારનો સમાવેશ છે અને ઘાતની વાત પણ એની અંદર આવે છે, ઘાતાંક. તો આના ઉપરના આપણે એક્ઝામ્પલ આગળ લઈ શકશું. નિયમ અહીંયા આપ્યો છે આપણે કે જેટલો ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ તો કે જેટલો ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ વ્યક્તિગત રાશિના સાપેક્ષ ત્રુટિના કે ગણી હોય છે. કે ગણી એટલે શું? ઉપર જે ઘાત હતી એ ઉપાડીને આપણે આગળ મૂકી દીધી. તો આ એનો એક નિયમ થયો. સરવાળા બાદબાકી માટે જોઈ ગયા. મહત્તમ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી સરવાળો હોય કે બાદબાકી હોય. ગુણાકારમાં ભાગાકાર માટે એ બી હોય કે એ અપોન બી હોય, બંને માટે મહત્તમ સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા ઝેડ અપોન ઝેડ, ડેલ્ટા એ અપોન એ, ડેલ્ટા બી અપોન બી, અને ઘાતાંક હોય તો ઝેડ એ રેસ ટુ પી બી રેસ ટુ પી એના માટે. તો આટલી ચર્ચા થઈ. આ બધી ફોર્મ્યુલા બરાબર યાદ રાખવાની, એના આધારે આપણે મેળવશું. ક્લિયર આટલું? તો આગળ આ એ જ વસ્તુ પછી સમરાઇઝ કરી છે. આગળની વાત બધી કમ્બાઈન લઈ લીધેલી છે. ત્રુટિઓનું સંયોજન, આ એનું સૂત્ર અને આ એનો ત્રુટિ કઈ રીતે મેળવીએ. હવે સંયુક્ત ત્રુટિને લગતા કેટલાક એક્ઝામ્પલ લઈ એટલે ફોર્મ્યુલા પણ ક્લિયર થાય અને એક્ઝામ્પલ પણ ક્લિયર થાય. જો બહુ સરળ છે, ફટાફટ જોતા જાઓ. ખાલી બીકરનું દળ આપી દીધું છે, એમાં થોડું પાણી ભરીને પછી બીકરનું દળ આપ્યું છે. આ શેનું હતું? ખાલી બીકરનું. અને આ શેનું છે? પાણી ભર્યા પછીનું. તો આવી ત્રુટિને ધ્યાનમાં લેતા પાણીનું દળ ત્રુટિ સાથે દર્શાવો. એટલે પાણીના દળને કેવી રીતે આપણે લેવાનું છે? ત્રુટિ સાથે. તો એનો અર્થ કે અહીંયા ખાલી બીકરનું દળ અને પાણી ભરેલ બીકરનું આપે છે. એટલે પહેલાં તો આપણે પાણીનું દળ મેળવવું પડે. તો પહેલાં લખવાનું પાણીનું દળ બરાબર આગળની કિંમત હતી 59.4, 50.3. બંનેની બાદબાકી લીધી તો કિંમત મળશે આપને m બરાબર 9.1 ગ્રામ. આ શેની લીધી છે? માત્ર ને માત્ર અહીંયા ધ્યાન રાખજો, આ આપણે જે કિંમત લીધી છે એ આ બંને માટે જ લીધી છે. આ જે આપણી કિંમત હતી આ બંનેની બાદબાકી કરેલી છે. પાણીનું દળ બરાબર
59.4 ઓછા 50.3 આ એક દાખલો આખો ગણી દો એટલે સમજાય બરાબર. તો આ બંને કિંમત હતી એ પાણીનું ઓરિજિનલ દળ છે એના અને બીકરનું દળ છે એ બેની બાદબાકી લઈ લ્યો તો આ કિંમત મળશે 0.1 અને 50 બાદ કરો એટલે 9 તો 9.1 ગ્રામ છે તો આપણે ગ્રામ લખવાનું. આ પાણીનું દળ મળ્યું આપણે. હવે આ ત્રુટિ વિશે લેવાનું સરવાળો હોય કે બાદબાકી હોય તો ત્રુટિ માટે શું કરવું પડે આપણે આ ડેલ્ટા એમ લઈ છે આપણે તો ડેલ્ટા એમ બરાબર શું લેવું પડે તો કે 0.2 પ્લસ 0.2 તો કેટલા મળ્યા 0.4 આમ થયું 0.2 પ્લસ 0.2 એટલે 0.4. હવે પાણીના દળ સાથે ત્રુટિને ધ્યાનમાં લેતા દળ ત્રુટિ સાથે દર્શાવો એટલે આ આપણું દળ મળ્યું અને આ ત્રુટિ મળી તો હવે ત્રુટિ સાથે પાણીનું દળ બરાબર શું લખાય તો કે એમ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એમ તો એમ એટલે કેટલું મળ્યું 9.1 અને ડેલ્ટા એમ કેટલું મળ્યું પ્લસ ઓર માઇનસ 0.4 ગ્રામ જો બરાબર. એવી જ રીતે બાદબાકી હોત સરવાળો હોય પણ 0.2 ને 0.2નો તો હંમેશા સરવાળો જ કરવાનો. અહીંયા બાદબાકી હતી પણ એની જગ્યાએ સરવાળો આવી શકે બે કોઈ પણ રાશિ આપી હોય એનું સરવાળો કરવાનું કીધું તો સરવાળો કરવાનો બાદબાકી કીધું તો અહીંયા બાદબાકી છે તો પ્રશ્ન વાંચીને આ રીતે આગળ વધવાનું છે. ક્લિયર? આજે આપણે જોઈ ગયા બધી વસ્તુ પહેલાં તફાવત લીધો પછી બે લીધી એમ પ્લસ ડેલ્ટા એમ ગ્રામ સાથે. બીજો દાખલો જોવો આની અંદર તો આમાં શું કરશો પ્રશ્ન વાંચો. બે સળિયાની લંબાઈનું માપન આપેલું છે L1 અને બીજું L2 તો L1 માઇનસ L2 કીધું છે. પહેલાંમાં બીકરનું દળની વાત હતી એના જેવી જ ચર્ચા આવી તો અહીંયા શું કરશું તો સળિયાની લંબાઈનો તફાવત L1 માઇનસ L2 બે પહેલાં લંબાઈ લેવાની 25.3 એમાંથી કેટલા બાદ કરવાના અહીંયા 21.1 છે બાદ કરશો એટલે 25માંથી 21 એટલે 4 3માંથી 2 1 એટલે 2 એકમ સેન્ટીમીટર એટલે સેન્ટીમીટર. આ આપણી સાદી જ્યારે આપણે કાંઈ ત્રુટિ વિશે શીખા નહોતા તો આવી રીતે તો આપણે આવડતું હતું. એવી જ રીતે ડેલ્ટા એલ બરાબર શું કરશું તો કે આમાં 0.2 અને અહીંયા કેટલી 0.1 તો 0.3 સેન્ટીમીટર અને હવે આને એલ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એલ વડે દર્શાવો તો શું લખશો 4.2 પ્લસ ઓર માઇનસ 0.3 સેન્ટીમીટર. તો આગલા જેવો જ એક્ઝામ્પલ થયો થઈ શકે સરળતાથી. સરવાળા હોય કે બાદબાકી હોય અહીંયા કોઈ ફેરફાર થાત નહીં માત્ર અહીંયા ફેર પડે બાદબાકી હોય તો બાદબાકી સરવાળો હોય તો સરવાળો. ક્લિયર? ચાલો હવે ભાગાકાર અને ગુણાકારની વાત શીખી ગયા હતા એના જેવો એક દાખલો આવે છે. જો અવરોધ આરનું સૂત્ર આપણે આપી દીધેલું છે તો અવરોધ આર માટે આર ઇક્વલ ટુ વી અપોન આઈ વીની કિંમત આપેલી છે આઈની કિંમત આપેલી છે. એનો અર્થ કે આપણી ઓરિજિનલ વેલ્યુ વીની છે અને આ ડેલ્ટા વી છે. આ ઓરિજિનલ વેલ્યુ આઈની છે અને આ એમાં ઉત્પન્ન થતી ત્રુટિ શું છે ડેલ્ટા આઈ. તો આર ઇક્વલ ટુ વી અપોન આઈ આના માટે ઉત્પન્ન થતી ત્રુટિ કેવી રીતે મેળવાય એ આપણે સૂત્ર આવડવું જોઈએ. તો જો વિચારો કેના જેવું થયું ઝેડ બરાબર એ અપોન બી આ આપણે આવડે જ ડેલ્ટા ઝેડ અપોન ઝેડ બરાબર
ડેલ્ટા એ અપોન એ પ્લસ ડેલ્ટા બી અપોન બી. આવડે ને આવડે. તો આપણી પાસે આર છે, તો આરમાં નિરપેક્ષ ત્રુટિ સાપેક્ષ ત્રુટિ. તો આરમાં સાપેક્ષ ત્રુટિ શું થાય? તો કે ડેલ્ટા આર અપોન આર બરાબર વી અપોન આઈ છે, એટલે ડેલ્ટા વી અપોન વી પ્લસ ડેલ્ટા આઈ અપોન આઈ. આમ થશે. અને જેવી જ વાત, હવે આમ આપણે નક્કી કરતા આવડી ગયું છે આ શું છે વી અને આ ડેલ્ટા વી, આ અને ડેલ્ટા એ કિંમત મૂકો. તો ડેલ્ટા વી અપોન વી એટલે ડેલ્ટા વી એટલે કેટલા? 6 અને આ કેટલા છે? 120 પ્લસ ડેલ્ટા આઈ એટલે 0.3 અને આઈ એટલે કેટલા? 10. આના સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર કરો. કેટલીક વખત છે એ કેલ્ક્યુલેટરની જરૂર પડશે, પણ શક્ય હોય ત્યાં સુધી જ્યાં કેલ્ક્યુલેટર ન જરૂર હોય ત્યાં જાતે પ્રયત્ન કરતાં શીખવાનું. આ ભલે કોમ્પ્લિકેટેડ લાગે પણ વગર કેલ્ક્યુલેટર થઈ શકે. એટલા માટે કે નીટ અને જીની એક્ઝામમાં કેલ્ક્યુલેટર એલાઉડ નથી. બોર્ડની એક્ઝામની અંદર તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકશો. તો આ સીધું જ છે, આને આમ મનમાં વિચારી શકાય. 12 ગુણ્યા 10 6/120, તો 6 દુ 12 એટલે 1/2 એટલે કેટલા કહેવાય? 0.5 કહેવાય. તો 0.5/10 પાછા તો કેટલા કહેવાય? 0.5/10 એટલે આવ્યો ખ્યાલ? 6/120 એટલે શું કર્યું? 12 અને 10. આ તો મનમાં કરવાનું છે, પણ તમને હું અહીંયા બતાવું છું. તો આ 1/2 થયું. 1/2 એટલે 0.5 કહેવાય, અને છેદમાં 10 એટલે કેટલા થાય? 0.05 વિધાઉટ કેલ્ક્યુલેટર. અને ડાયરેક્ટ આ 10 છે. તમે આ પ્રકારના કેટલાક એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરી ગયા છો, તો આપને જવાબ મળ્યો 0.08. આના માટે પછી કેલ્ક્યુલેટર નહીં લેવાનું, સામાન્ય રીતે ટેવ. અને એકમ પહેલાંમાં સેન્ટીમીટર, મીટર એ રીતે લેતા હતા. તો અવરોધનો એકમ શું હોય? ઓહમ. પણ એ અહીંયા લખવાનો નથી. શા માટે? ડેલ્ટા આર અપોન આર એટલે બે કટ થઈ જાય. અહીંયા એકમ આવશે નહીં. જો ખાલી વી તો એનો એકમ લખ્યો છે, આઈ તો એનો એકમ લખ્યો છે, પણ ડેલ્ટા વી અપોન વી તો આ એકમ રહી. ડેલ્ટા આઈ અપોન આઈ ગુણોત્તર બે રાશિનો આવે ત્યારે એનો એકમ હોય નહીં, પણ સમાન રાશિ હોવી જોઈએ. હવે આના ઉપરથી આપણે એમ કીધું છે પ્રતિશત ત્રુટિ મેળવો. તો આ તો આપણે શું મેળવ્યું છે ત્યારે? સાપેક્ષ ત્રુટિ. તો પ્રતિશત ત્રુટિ મેળવવા માટે શું કરવાનું આવે? તો કે ડેલ્ટા આર અપોન આર 100 એટલે આ પર્સન્ટેજમાં મળે. 0.08 × 100 = 8%. તો આ પ્રતિશત ત્રુટિ થઈ. આ પ્રકારે ટકાવારીમાં ત્રુટિ લઈ શકાય. તો આ પ્રકારના એક્ઝામ્પલ થોડા નવા પ્રકારના છે, બરાબર ધ્યાન રાખજો. આખી ગણતરી છે આપણે જોઈ ગયા કમ્પ્લીટ. હવે બે અવરોધો માટે શ્રેણી જોડાણ. તો આ તમને સરળ છે, આવડે એમ છે. આગળ છે L1 અને L2 માટે જોઈ ગયા. તો કે L1 + L2. તો આમાં શું કરવાનું? આનો સરવાળો આનો સરવાળો, બેનો સરવાળો થશે. એવી જ રીતે આ બંનેનો સરવાળો. તો આપણો ફાઇનલ ડાયરેક્ટ ફટાફટ જવાબ લખી નાખવું. તો dr + ડેલ્ટા આર બરાબર 110 ને 20 200 એટલે 310 અને ± 4 ને 3 7 ઓહમ. આ જવાબ. પેલામાં આપણે બધા સ્ટેપ મૂકેલા હતા. આ વિધાઉટ સ્ટેપ. R1માં પેલા બેનો સરવાળો આનો કરવાનો અને પછી આ. બરાબર છે, સરળ છે. તો આ છેલ્લે જોઈ ગયા જવાબ. બરાબર. ફરી પાછા જાતે કેલ્ક્યુલેશન કરવાની હો, બેઠે બેઠું ઉપાડીને મૂકી દેવાનું નથી. ચાલો, આ સરસ. જુઓ,
અહીંયા આપણે આ પ્રકારના દાખલા જોઈ ગયા હતા, તમને એક બે ઉદાહરણ આપેલા હતા ઘણા બધા. તો ઝેડમાં ઉત્પન્ન થતી સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા ઝેડ અપોન ઝેડ બરાબર જાતે લખવાનો પ્રયત્ન કરો. વિડીયો પોઝ કરી દો અને પછી ચેક કરો. ચાલો જુઓ જી, તમે લખ્યું આવું આવે છે, બરાબર ચેક કરજો. ડેલ્ટા પી અપોન પી પ્લસ ઘાત આગળ લઈ લેવાની 3/2 ડેલ્ટા ક્યુ અપોન ક્યુ. કેટલાક છેદમાં લખશે, ચેક કરજો. છેદમાં લખવાનું નથી, બધું જ એક જ લાઇનમાં. નીચે છે તો માઇનસ નથી લેવાના, પ્લસ જ લેવાના છે. ડેલ્ટા આર અપોન આર, ફરી પાછું પ્લસ, 3 આગળ છે તો ડેલ્ટા એસ અપોન એસ. આ જવાબ થઈ ગયો, પતી ગયો. હવે કોઈ વખતે આની અંદર એવું કીધેલું હોય કે પીમાં ઉત્પન્ન થતી પ્રતિશત ત્રુટિ 1% છે, આમાં ઉત્પન્ન થતી ત્રુટિ 2% છે, આમાં 3% છે, આમાં 4% છે. તો આપણે આની જગ્યાએ ટકાવારીમાં એટલે એને ગુણ્યા 100 કરો અને આખાને 100 વડે ગુણી નાખો એટલે ટકા થઈ ગયા. પછી આની જગ્યાએ શું મૂકી દેવાનું? 1% એટલે 1. આની જગ્યાએ શું મૂકવાના? 2. આની જગ્યાએ 3 અને આની જગ્યાએ 4. સોરી, આ 3 તો રહેશે જ આની જગ્યાએ. અને પછી ગુણાકાર ભાગાકાર જે કંઈ છે ઉડતા હોય ઉડાડવાનો, બધાનો સરવાળો. પણ એ છેલ્લે જે જવાબ આવે એમાં પર્સન્ટેજ આવશે. આવા દાખલા આગળ આવશે, પણ આ તો એડવાન્સમાં તમે મેં થોડી હિન્ટ આપી. રેડી? આ રીતે ચાલો આ જુઓ. કે બરાબર હાફ એચ સ્ક્વેર. કેના માપનમાં સાપેક્ષ ત્રુટિ દર્શાવો. પણ દળ એમ કેવું લેવાનું છે? અચળ. એટલે એનો અર્થ થયો કે આ 1/2 એ તો અચળ જ છે અને એમ પણ અચળ છે. એટલે નવી એક વાત આવી કે જ્યારે અચળ પદ આવતું હોય તો એમાં કોઈ ત્રુટિ હોય નહીં, તો શું કરવું? તો એને કાંઈ ધ્યાનમાં લેવાના નહીં, એનો ઉલાળ્યો કરવાનો, આ કાઢી નાખો. તો કે બરાબર ખાલી શું મળશે આપણે? v² વાળું જ પદ મળે. આમાં તો કાંઈ ત્રુટિ છે નહીં, તો ડેલ્ટા કે અપોન કે બરાબર 2 ડેલ્ટા વી અપોન વી. આ આપણો જવાબ આટલું છે. પણ જો એમ અચળ ન હોત અને ચલિત રાશિ હોત તો સૂત્ર શું થાત? કે બરાબર 1/2 તો અચળ જ છે, તો ડેલ્ટા એમ અપોન એમ પ્લસ 2 ડેલ્ટા વી અપોન વી આમ લેવાનું થાત. હવે છે ખ્યાલ? અહીંયા કેમાં ત્રુટિ કીધી જ, 1/2 ઓલરેડી અચળ છે અને વધારામાં આપણે કહી દીધું છે કે દળ પણ અચળ છે, તો આ જવાબ થયો. પણ દળ ચલિત રાશિ હોત, કારણ કે દળ છે એ બદલે ક્યારે, એ આપણે વાત કરશું રિલેટિવિટીની અંદર. જ્યારે આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદ પ્રમાણે ખૂબ મોટા વેગની વાત હોય તો દળ બદલે, અન્યથા સામાન્ય સંજોગોમાં દળ બદલતું હોતું નથી. એટલે ન્યૂટનના નિયમ પ્રમાણે આપણે જે અભ્યાસ કરશું, 3જું અને 4થું 5મું ચેપ્ટર, એમાં દળ બદલે નહીં, પણ જો સાપેક્ષવાદમાં જાવ તો દળ બદલે. ફરી પાછું આગળ લઈ ગયા હતા, એ જો આવી એમાં ત્રુટિની વાત. તો પીમાં ત્રુટિ ફટાફટ લઉં છું, જોતા જાઓ ઝડપથી. આમ તો તમને આવડે એવું છે, ડેલ્ટા પી અપોન પી, પણ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે, પછી જ જોવાનું છે. તો નહીંતર ગમે એટલા દાખલા અહીંયા હું ગણાવીશ, આવડશે નહીં. તમારે પ્રયત્ન કરવાનો, પછી ચેક કરવાનું ક્યાં ભૂલ પડે છે. +3 ડેલ્ટા બી અપોન બી પ્લસ 1/3 ડેલ્ટા સી અપોન સી પ્લસ ડેલ્ટા ડી અપોન ડી. અને આને આ સાપેક્ષ ત્રુટિ થઈ. જો આને 100 વડે ગુણી નાખો, આ આખાને હું 100 વડે ગુણી નાખું તો આ પર્સન્ટેજ થઈ ગયા. કારણ કે ડેલ્ટા એ અપોન એ બરાબર તમે આ કિંમત ન મૂકી શકો. ક્રમશઃ એમાં, બીમાં, સીમાં, ડીમાં કેટલી ત્રુટિ? 1%, 2%, 3%, 4%. પણ એ આની જગ્યાએ 1% નથી. જો 100 ગુણો તો ડેલ્ટા એ અપોન એ ગુણ્યા 100 આના બરાબર 1% છે. એટલે આ એક તમારે સ્ટેપ લખ્યા પછી આવું 100થી મલ્ટિપ્લિકેશન કરવાનું અને પછી કિંમત મૂકતું જવાનું. તો ડેલ્ટા એ અપોન એ બરાબર કેટલા? 1%.
3 ડેલ્ટા બી અપોન બી બરાબર કેટલા 2 1/3 ડેલ્ટા સી અપોન સી 3 પ્લસ 4 તો આ મળશે 2 + 6 + 1 + 4 6 ને 2 8 ને 1 9 9 ને 4 13 પણ શું ટકા તો ફાઇનલ આન્સર થઈ ગયો પીમાં પ્રતિશત ત્રુટિ મેળવો એક વખત ફરી પાછું આખું રિવાઇઝ કરી લેજો ટકાવારીવાળો દાખલો પહેલો આવ્યો છે %13 જવાબ આપણો ચાલો એક છેલ્લો દાખલો જોઈ લ્યો બરાબર સાદા લોલકના દોલનોનો આવર્તકાળ t બરાબર 2π√L/g આપેલો છે તો એના માટે ટીમાં સાપેક્ષ ત્રુટિ મેળવવાની છે એમાં g અચળ છે તો હવે આ 2π તો ઓલરેડી અચળ જ હોય 2 અને π એ તો આંકડો છે એટલે એમાં કાંઈ ત્રુટિ હોય નહીં બે હું બોલું તમે બોલો આજ બોલી કાલ બોલી 2 ના 2 રહ્યા પાઈના પાઈ રહ્યા જી અને એલ બે વેરિયેબલ હોઈ શકે પણ જી પણ આપણે અચળ કહી દીધું છે તો બાકી શું વધ્યું ખાલી √L તો ડેલ્ટા T/T બરાબર શું લખશો ખાલી √L વધ્યું છે અને √L બરાબર શું લખાય તો કે L⁻², તો 1/2 આગળ લઈ લ્યો તો ડેલ્ટા L/L હા આપણો જવાબ થઈ ગયો સાપેક્ષ ત્રુટિ મળી ગઈ પણ એની જગ્યાએ જો જી તમને વેરિયેબલ ન આપેલો હોત તો તમે એના માટે છે એ ફરી પાછું આવું લેવું પડે ડેલ્ટા T/T બરાબર L માટે 1/2 ડેલ્ટા L/L પ્લસ 1/2 ડેલ્ટા G/G આના કરતાં ઊંધું કીધું હોય કે જીમાં ઉત્પન્ન થતી સાપેક્ષ ત્રુટિ મેળવો તો પહેલાં તમારે જીને સૂત્રનો કર્તા બનાવવો પડે અને પછી ડેલ્ટા G/G મેળવવું પડે આવી જ ખ્યાલ એટલે એકમાંથી 3 દાખલા પૂછી શકાય એવા છે જો એક આ જી વાળો બતાવી દઉં છું જાતે પ્રયત્ન કરજો જો જીના માપનમાં ઉત્પન્ન થતી ત્રુટિ એ હું અહીંયા સમજાવી ગયો એ પ્રમાણે પ્રયત્ન કરવાનો છું તો આટલી વાત આજે આપણે રાખી છીએ ટેક્સ્ટ બુકની અંદર આના જેવા બીજા એક્ઝામ્પલ ઘણા બધા આપેલા છે એ તમારે જાતે પ્રયત્ન કરવાનો થિયરી વાંચવાની જેટલી પ્રેક્ટિસ કરશો એટલું આવડશે સારું તો આટલું આપણે રાખી છીએ ઓકે આવજો